અને હવે નજર કરીશું સુપરફાસ્ટ ન્યૂઝ પર તો 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે। ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ પ્રભારી ગુરદાસ કામતે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સાથે એક બેઠક કરી। શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગુરદાસ કામતે એક બેઠક યોજી આગામી રણનીતિ અંગે ચર્ચા કરી, પરંતુ બેઠકમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક થયા છે। आपकी आप बाहर खड़े हैं लेकिन खबर आपको है। कई लोगों ने ये बात रखी है और कि एक नेता के नेतृत्व में हम चुनाव लड़ने जाए, और कई लोगों ने शंकर जी का बापू का नाम सजेस्ट भी किया है, और ये फैसला कांग्रेस अध्यक्ष और उपाध्यक्ष ही कर सकते हैं। मैंने उनको बताया सभी लोगों को कि उनकी जो भी बात है, जिन जिन लोगों ने जो भी बात रखी है, मेरा फर्ज है जनरल सेक्रेटरी और प्रभारी होने के नाते कि मैं आला कमान को सूचित करूं। मैं कल सुबह जा रहा हूं, तो अगले 2-3 दिनों में मेरी तरफ से इन लोगों की दरख्वास्त जो भी है वो मैं उनके सामने रखूंगा। एक तो चुनावी तैयारी के बारे में चर्चा हुई, सिलेक्शंस के बारे में चर्चा हुई, सिटिंग विधायकों ने अपने खुद के स्टेटस के बारे में जानना चाहा, और संगठनात्मक जो भी तालमेल होने की आवश्यकता है। भारतीय जनता पार्टी से जो बड़े बड़े नेताओं से इनके ऊपर जो पार्टी छोड़कर आकर लुभाने की बात हो रही है, टिकट देने की बात हो रही है, मिनिस्टर बनाने की बात हो रही है, इन सब बातों को उन्होंने अपने सामने रखा कि कोई भी पार्टी छोड़ेगा नहीं। सभी लोग कांग्रेस से वफादार हैं, सभी लोग कांग्रेस के तिरंगे के नीचे बिल्कुल भारी बहुमत से जीत हासिल करने की कोशिश में रहेंगे, और यही आश्वासन उन्होंने। चूंटणीना समये जे कांग्रेसी कार्यकरों कचवाट फैलाय तेवी स्थिति उभी थई छे। विधानसभा चूंटणीना समये जे 25 ऑक्टोबरना रोज कांग्रेसना जिल्ला अने तालुकाना संगठनोनी चूंटणी योजाવાનું નવું ગતકડું કોંગ્રેસ હાઈકમાન્ડે કર્યું। હાઈકમાન્ડના આવા આદેશ બાદ પક્ષના કાર્યકરોની મનોસ્થિતિ એવી બની છે કે તેમને ચૂંટણીમાં બીજેપી સાથે લડવું કે અંદર જ લડવું તેના વિશે કોઈ જવાબ આપી શકતા નથી। વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકારણ ગરમાયું। દરેક પાર્ટી પોતાના પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ હવે બીજેપી કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું। રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં લગાવેલા બીજેપીના પોસ્ટરો ફાડીને રોષ પ્રગટ કર્યો હતો। ગીર સોમનાથમાં યોજાનારી ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો। આગામી 21 અને 22 એપ્રિલે સોમનાથ ખાતે ભાજપ કારોબારીની બેઠક મળશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ પહેલા 22 અને 23 એપ્રિલે કારોબારીની બેઠક યોજાવાની હતી। બીજી બાજુ 29 એપ્રિલે સોમનાથમાં બીજેપીના પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપના ગ્રુપમાં આપત્તિજનક વિડીયો પોસ્ટ થતા અધિકારીઓના ભવા અધર ચડી ગયા। એએમસી અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં એક શરમજનક ઘટના બનતા એક ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીએ ફોન વિડીયો પોસ્ટ કરી દીધો। એએમસી અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં મહિલા અધિકારીઓ પણ સામેલ છે, ત્યારે ગ્રુપમાં આપત્તિજનક વિડીયો પોસ્ટ કર્યા બાદ અધિકારીએ માફી પણ માંગી। ત્યારે હાલ તો હવે વિડીયો પોસ્ટ કરનારા અધિકારી સામે કડક પગલાં ભરવાની માંગ થઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા વારંવાર કોઈના કોઈ વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે ફરી એક વખત વધુ વિવાદ સામે આવ્યો। વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે કે સત્તાધારી પક્ષના લોકો હવે ડસ્ટબિનના નામે ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે હેલ્થ કમિટી ચેરમેનનું કહેવું છે કે કોઈ પણ કલરના ડસ્ટબિન આપી શકાય। ડસ્ટબિન પર ચાલી રહેલા વિવાદ પર મેયરે કમિશનર સાથે વાતચીત કર્યા બાદ નિવેડો લાવવાની વાત કરી હતી। અમદાવાદમાં હિન્દી ફિલ્મોના ગીતોની કોપી કરતા શખ્સની અટકાયત કરવામાં આવી। ટી સિરીઝના ગીતોની કોપી કરી સીડી અને ડીવીડીનું એડિટિંગ કરી કોપીરાઇટનો ભંગ થતો હોવાની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા। ગાંધીનગર સીઆઈડીએ દરોડા પાડી 4,10,000નો મુદ્દામાલ અને કમ્પ્યુટર સહિત એડિટિંગનો માલ સામાન જપ્ત કર્યો છે। શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર અસામાજિક તત્વોએ હુમલો કરી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી। તલવાર અને ધારિયા સાથે ત્રાટકેલા શખ્સોએ આરટીઓ ઓફિસને બાનમાં લીધી અને તોડફોડ પણ કરી। મહત્વનું છે કે શામળાજી ચેકપોસ્ટ ડિજિટલ થતા અધિકારીઓ અને ફોલ્ડરોને મળતી આવક બંધ થઈ છે, જેથી કેટલાક તત્વોએ હુમલો કર્યો।
જોકે વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ ઘટનાને વખોડી કાઢી અને ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. પંચમહાલ જિલ્લામાં દેશી બનાવટી રિવોલ્વર સાથે 2 શખ્સ ઝડપાઈ ગયા. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી બંને શખ્સને હાલો નજીક રિંકી ચોકડી પાસેથી દબોચી લીધા. આરોપીઓ પાસેથી ધારદાર છરો પણ કબજે કરાયો. ઝડપાયેલા આરોપીઓ વડોદરાના હોવાનું સામે આવ્યું અને સટ્ટા કિંગ મુકેશ હરજાણીના સાથે કામ કરતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂના અડ્ડા પર પોલીસે સપાટો બોલાવ્યો. પોલીસે મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો પકડી પાડી. મળતી માહિતી મુજબ બાતમીના આધારે આંબેડકર ચોક પાસે દારૂનો અડ્ડો ચાલતો હોવાની જાણકારી મળી હતી, જેનો પર્દાફાશ કરવા માટે એલસીબી અને એસઓજીએ દરોડા પાડ્યા, જેમાં પોલીસને મોટી સફળતા મળી અને દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જૂનાગઢની આર્ક રબર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ભાગીદારે અન્ય 4 ભાગીદારો સામે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા. છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ફરિયાદી તુષાર પ્રવીણભાઈ સુજિત્રાએ આક્ષેપ કર્યો છે કે તેના અન્ય 4 ભાગીદારોએ પોતાના નામે ખોટા દસ્તાવેજ બનાવી તેના ઉપર દોલતપરાની બેંક ઓફ બરોડામાંથી ₹2,25,00,000ની લોન લીધી છે. શિક્ષણ માફિયા મુક્ત કાપડિયાને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન આપ્યા. 15,000ના બોન્ડ અને ગુજરાત ન છોડવાની સાથે 2 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપવામાં આવ્યા, જ્યારે 5 દિવસના રિમાન્ડની અરજી કોર્ટે ફગાવી. ખોટી રીતે ફી ઉઘરાવ્યાના આરોપમાં છેલ્લા કેટલાય દિવસથી નાસ્તા ફરતા મુક્ત કાપડિયા નાટ્યાત્મક રીતે ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. છેલ્લા થોડા સમયથી અમદાવાદ સહિત ગુજરાતમાં ફી વધારા મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન રાજ્ય સરકારે ફી નિયમન બિલ પાસ કરીને શાળા સંચાલકોની મનમાની પર અંકુશ લગાવ્યો. આમ છતાં શાળા સંચાલકો હજી પણ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેના વિરોધમાં અમદાવાદની ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય અને બોપલની ડીપીએસ શાળાના વાલીઓએ શાળા સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. અગન વરસાવતી ગરમીનું તાપમાન આજે પણ રાજ્યમાં યથાવત રહ્યું. 44.1 ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. 42 થી 42.5 સાથે મહુવા, ઈડર, ગાંધીનગર, અમરેલી અને અમદાવાદનું તાપમાન રહ્યું. વડોદરામાં 41 ડિગ્રી તો રાજકોટમાં 41.6 ડિગ્રી સાથે સુરતમાં 40.9, સુરેન્દ્રનગરમાં 41.8, ભુજમાં 38.6, નલિયામાં 34.2, ડીસામાં 40.8 અને પોરબંદરમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ છે, ત્યારે કોર્પોરેશન દ્વારા ગરમીથી બચવા ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો. શહેરીજનોના સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર ન થાય તે માટે વિવિધ જગ્યા પર હીટ સ્ટ્રોક અવેરનેસ માટે હોર્ડિંગ્સ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગ બાદ રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલમાં છેલ્લા 6 દિવસથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયત્નો શરૂ કર્યા. આમ છતાં આગ જંગલ વિસ્તારમાં ફેલાઈ રહી છે. બેકાબુ આગના કારણે આબુનું આરણા ગામ ખાલી કરાવવામાં આવ્યું. આગને આ કાબૂમાં કરવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ એક ચોંકાવનારી વિગતો બહાર આવી, જેમાં સિંહનો મોતના દિન પ્રતિદિન નોંધપાત્ર વધારો થયો. એશિયાટિક સિંહોના મોતના વધારો થતો હોવાનું એક આરટીઆઈમાં સામે આવ્યું. વર્ષ 2015-16માં 91, 2016-17માં 94 સિંહના મોત થયા. બંને વર્ષની સરખામણી કરીએ તો 2015 કરતા 16માં સિંહના મોતની સંખ્યામાં વધારો થયો. વડોદરામાં સ્કૂલના નાના ભૂલકાઓને પર્યાવરણની જાળવણી કરવા માટે અનોખી પહેલ શરૂ કરી. શાળાના બાળકો સ્કૂલેથી ઘરે જતી સમયે રસ્તા પર આવતા ફૂલ છોડને પાણી આપે છે અને સુકાઈ ગયેલા છોડને જીવનદાન આપવાનું બેડું ઝડપ્યું. આ માટે શાળાના સ્કૂલ વાહન ચાલકોનું મહત્વનું યોગદાન છે. શાળાના 45 સ્કૂલ વાહન ચાલકોની મદદથી 900 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો. ભારત પરથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થયું. રાત્રે 8 કલાકે પસાર થયેલા સ્પેસ સ્ટેશન અમદાવાદીઓ નરી આંખે નિહાળ્યું.
28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પસાર થયેલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોવા માટે સેન્સરી ખાતે લોકો આવી પહોંચ્યા હતા।